खबर गुजरात के दबोई से है, जहाँ स्टैच्यू ऑफ यूनिटी रोड पर ट्रैफिक जाम लगातार बना रहता है। आपको बता दें, वडोदरा दबोई स्टैच्यू ऑफ यूनिटी जाने वाली मेन रोड पर भीलापुर राजली क्रॉसिंग के पास गुस्साए गांव वालों ने लगातार हो रहे एक्सीडेंट की वजह से रोड जाम कर दिया। लगातार एक्सीडेंट और लोगों का गुस्सा 5 बेगुनाह की मौत हो गई है। पिछले एक हफ्ते में ही भीलपुरा और राजली क्रॉसिंग के बीच एक्सीडेंट से 5 बेगुनाहों की जान चली गई। वडोदरा से दबोई तक स्टैच्यू ऑफ यूनिटी रोड को चौड़ा करने का मांग चल रही है, इसलिए ट्रैफिक 1 वे कर दिया गया है, जिससे एक्सीडेंट की संख्या भारी बढ़ती जा रही है, जिसके लिए छोटे ड्राइवर लगातार शिकार हो रहे हैं। 1 वे ट्रैफिक की वजह से खासकर छोटे ड्राइवर एक्सीडेंट का शिकार हो रहे हैं। रोड बंद होने से ट्रैफिक जाम की स्थिति लगातार बनी रहती है। मेन रोड पर रोड बंद होने की वजह से भारी ट्रैफिक जाम की स्थिति बन गई है। गांव वालों की मुख्य मांग है कि ठाठर नदी का पुल नीचे आते ही डिवाइडर को तुरंत तोड़कर ट्रैफिक का डायवर्ट किया जाए। गाँव वालों ने प्रशासन की इस बड़ी लापरवाही के खिलाफ नारे लगाए और अपना गुस्सा जाहिर किया। आंदोलन की धमकी गाँव वालों ने प्रशासन को साफ चेतावनी दी है कि अगर 24 घंटे के अंदर उनकी मांग पर ठीक से ध्यान नहीं दिया गया तो फिर से सड़क बंद कर आंदोलन करेंगे। आटली વર્ષથી ઢાઢર નદીનું બ્રિજ ઉતરતા જે ડ્રાઈવરે પહેલા હતું તે બંધ કરી દીધું છે અને લોંગ ડિસ્ટન્સ ડાયવર્ઝન આપેલું છે એ બહુ અત્યંત દુઃખનીય છે અને રોજ અત્યાર સુધીમાં 5 એક્સિડન્ટ વળાંક પર મરી ગયા છે લોકો। આ સ્ટેટ હાઈવે હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે હોવાથી બ્રિજથી ઉતરતા તાબડતોડ ડિવાઈડર આપો એવી અમારી માગણી છે પ્રજાની અને નહીં આપવામાં આવતો આ રોડ બ્લોક કરી દેવામાં આવશે। કાયમ માટે બંધ કાયમ માટે આ રસ્તો બંધ કરવામાં આવશે। લેવામાં કાયદો સરકારની જવાબદારી રહેશે। આરએનબી વિભાગવાળા ડાયવર્ઝન આપતા નથી જલ્દી આટલું બધું લોંગ ડિસ્ટન્સ રાજલી ક્રોસિંગ અને ભીલાપુરની વચ્ચેનો આ રોડ છે અને આ રોડની અંદર જે ડાયવર્ઝન આપેલું છે બહુ લાંબુ છે અને આગળ જે ટર્નિંગ છે એના હિસાબથી ભયંકર એક્સિડન્ટો થાય છે। એક અઠવાડિયામાં 5 મરી ગયા છે, બરાબર। તો આ ડિવાઈડરને અહીંયાથી તોડીને સીધો આ રૂટ અહીંયા આગળ આપી દીધો હોય તો કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે, બરાબર। તો તાત્કાલિક ધોરણે જો આ પગલાં નહીં લેવાય તો આ રોડ બંધ કરી દેવામાં આવશે કાયમ માટે। કુવાઈથી ભીલાપુર બંધ ચાલુ હોવાથી લોંગ ડિસ્ટન્સ હોવાથી જે પથ લાંબો આપ્યો છે એમાં આજે એક વીકમાં 5 એક્સિડન્ટ થયા છે। 5 એક્સિડન્ટમાં 2 કુવાઈ ગામના મૃત્યુ પામ્યા છે અને આ લોંગ ડિસ્ટન્સ હોવાથી એક્સિડન્ટનો ભય વધી રહ્યો છે। તો અમારો ગવર્મેન્ટને એટલી ભલામણ છે કે ડિવાઈડર અહીંયાથી સ્પોટ આપી દો જેથી કરીને એક્સિડન્ટો ના થાય। લોકોના લાભ માટે જે રીતે એમને જે પોતાના લાભ માટે જીવેરાની સામે જે એમને આપ્યો છે કટ એ રીતના અહીંયા કટ આપે અમારી એટલી માંગણી છે। મારી માંગણી છે કે અહીંયા સ્પોટમાં આપી દે ને કટ આપવામાં નહીં આવે તો ગામ તરફથી આંદોલન કરવા અમારો બધી રીતના સમર્થન છે ગામ લોકોનો। ઉગ્ર આંદોલન થશે, રોડ રસ્તો બંધ કરવામાં આવશે, વાહન વ્યવહાર ઠપ કરવામાં। गुजरात के दबोई से लाल भाई भटियारा की रिपोर्ट।